ધાંગધ્રા તાલુકાના બાઈસાપગઢ ગામ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ફોર્ચ્યુનર કાર વરસાદી માહોલ દરમિયાન નદીમાં ખાબકી હતી। જોકે તેમના મિત્રોની સમયસર મદદથી તેમનો આઘાત બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી। પ્રાથમિક માહિતી અનુસાર હકાભા ગઢવી પોતાની કારમાં માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા। દર્શન કરીને પરત ફરતી વખતે બાઈસાપગઢ અને પીપળા ગામ વચ્ચેના રસ્તા પર પાણી ભરાયેલું હતું। આ પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર થતી વખતે તેમની કાર અચાનક નદીમાં ખાબકી હતી। અકસ્માતની જાણ થતાં જ તેમના મિત્રો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। મિત્રો દ્વારા સમયસર બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે હકાભા ગઢવીએ સુરક્ષિત રીતે કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। અકસ્માત બાદ હકાભા ગઢવીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે। હિંગળાજમાનું મંદિર છે, પીપળા એટલે બાઈસાપગઢથી જવાય અને હિંગળાજમાના દર્શન કરીને વળતા વેરા અને 50-60 સ્પીડમાં મારી ગાડી હતી અને વચમાં ભોગા મહારાજ એટલે સાપ આડો આવવાથી મેં કાબુ ગુમાવ્યું સ્ટીરિંગનું અને ઊંડે ખાઈ રેતીમાં નદીની એમાં ખાબકી સીધી જ ગાડી એટલે બચી જાય। બાકી જો પલટી મારી જાય તો બચવાને કશકો પતા નહીં, પણ પાછળ 500 ફૂટથી મારી ખ્યાલથી શેરી છે ગાડી છેટી એ 3-4 ભાઈબંધો તો આવી ગયા અને સીધા અંદર પડ્યા, જોયા વિના કાંટા છે શું છે અને અમને બહાર કાઢવાની પૂરી કોશિશ કરી અને થોડુંક સાતિયાના ભાગમાં લાગ્યું મને સ્ટેરિંગ, પણ અત્યારે કંઈ દુખતું નથી, નીટાણે એવું લાગ્યું અને પગમાં થોડી કર ચડી જતી, મને કે પગ ફેલ થઈ ગયો, પણ એવું કંઈ હતું નહીં, પણ બચાવ થઈ ગયો માની કૃપાથી। કોઈ કામ લાગ્યું જોઈએ, ખેડૂતના આશીર્વાદ હોય, માની કૃપા હોય, કોઈ ગરીબ માણસ ભૂલથી કંઈ કામ થઈ ગયું આપણું, કોઈ બે શબ્દ હારા બોલી ગયા હોય તો આ બધું કામ વસ્તુ કરતી હોય છે। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી। વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ જતા માર્ગની સ્થિતિનો અંદાજ ન આવવાને કારણે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। આ ઘટનાએ વરસાદી ઋતુના વાહન ચાલકોને પૂરતી સાવચેતી રાખવાની જરૂરિયાત ફરી એકવાર દર્શાવી છે। હકાભા ગઢવીનો આબાદ બચાવ થતા સ્થાનિકો અને તેમના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।